ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના સહયોગથી યુવાનોના દેશપ્રેમ, પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઊભું કરવા માટે એક વિશાળ જાહેર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાયરાઇડિંગ ટીમનું જીવંત એર શો પ્રદર્શન ગુજરાત રાજ્યમાં પ્રથમ જાહેર એર શો હશે. ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી વિશે માહિતગાર કરવાની વિશેષ પહેલ પણ કરવામાં આવી રહી છે. વિશેષ નોંધનીય છે કે 7 ડિસેમ્બરનો દિવસ ભારત સશસ્ત્ર દળો ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દેશના સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોને સન્માન આપવાનો છે. આવા પવિત્ર દિવસના અવસર પર આ એર શોનું આયોજન રાષ્ટ્રીય ભાવનાને વધુ ગૌરવ પ્રદાન કરશે. સારંગ આકાશગંગા એર શો તારીખ 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઇટ NH48 માંડવા ખાતે સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. કાર્યક્રમની રૂપરેખા સવારે 9:30થી 10:45 સુધી રિમોટ કંટ્રોલ એર મોડેલ શો આકાશગંગા સ્કાયરાઇડિંગ ટીમ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ હેલિકોપ્ટર શો કરશે. સારંગ ટીમ વિશ્વની માત્ર 5 સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે, જ્યારે આકાશગંગા સ્કાયરાઇડિંગ ટીમ ભારતીય વાયુસેના દ્વારા હવાયુદ્ધ કૌશલ્ય, શિસ્ત, બહાદુરી અને ટેકનિકલ શ્રેષ્ઠનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોનું ગૌરવ છે, સમર્પણ અને ક્ષમતાનો જીવન સ્વરૂપ કરે છે. કાર્યક્રમ સાથે BDMA અને BCC ટ્રસ્ટ દ્વારા યુવાનોને ડિફેન્સ કારકિર્દી અને NDA પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. NDA વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા છે, જ્યાંથી ભારત માટે આર્મી, નેવી અને એરફોર્સના યુવા અધિકારીઓ તૈયાર થાય છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર અને ફ્લાઇટ ઓફિસર નંદિની ખાસ હાજર રહ્યા હતા. સાથે BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર તથા BCCના પ્રમુખ જીવરાજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ કાર્યક્રમને ભરૂચ અંકલેશ્વર માટે ઇતિહાસ રચનાર સ્થળ ગણાવી. આ કાર્યક્રમ સંવર્ધન માટે ખુલ્લો છે અને તેના હેતુ યુવાનોમાં દેશપ્રેમ જગાવવો, રાષ્ટ્રીય સેવાના અવસરોથી માહિતગાર કરવો અને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને એક યાદગાર હવાઈ પ્રદર્શનનો અનુભવ કરાવવાનો છે. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને એવિએશન રાષ્ટ્રીયના અનોખો કાર્યક્રમ નિહાળવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. मैं विंग कमांडर आदर्श ठाकुर भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूँ. हम यहाँ पर भरूच में 7 तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं. आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है, कल भी इसकी प्रैक्टिस रहेगी. 5 तारीख को 6 तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा, जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी, और 7 तारीख को ये फाइनल डिस्प्ले रहेगा. मेरा सारे भरूच वासियों से और आसपास में जो भी इस मेरी बात को सुन रहे हैं, उनसे अनुरोध है कि 6 और 7 तारीख को अपना समय निकालिए और अंकलेश्वर की जो वायु पट्टी अंदर निर्माण जो वायु पट्टी जो है वहाँ पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहाँ पे आयोजन हुए हैं उनका आनंद लीजिए. ये एयर शो का मेन मोटिव क्या है? देखिए, सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायुसेना को अपना एक करियर की तरह चुने. यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का हिस्सा बनेंगे और मे बी समडे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन सम डिस्प्ले लाइक दिस. ये एयर शो के अंदर आपके कितने मेंबर जुड़े हुए रहते हैं, ग्राउंड स्टाफ प्लस एयर स्टाफ? देखिए, जब भी हम किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन 60 से 70 लोगों की टीम है, जो अलग अलग कार्यों में लगी रहती है. हमारा टेक्निकल स्टाफ, हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ, हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स. एयर शो में क्या क्या होगा? एयर शो में हमारे तहत हम एयर डिस्प्ले कंडक्ट करेंगे,
उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो पैरा जंप है वो डेमोन्स्ट्रेट करेगी। उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा, ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा। નમસ્કાર મિત્રો, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. આપ સૌની સાથે વાત કરવા ખૂબ જ આનંદિત છું, ખૂબ જ ઉત્સાહિત છું. દિનાંક 6 શનિવાર અને 7 રવિવાર ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર પ્રોપોઝડ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ. વર્ષ 2024 જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો, જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો, એક્સપ્રેસ વે. આ વખતે આ એર સ્ટ્રીપ ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પધારો. ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો. 9 વાગે આપ પહોંચી જાઓ એવી આશા છે. 9:30 થી 11:30ની વચ્ચે 2 કલાકમાં અલગ અલગ શોઝ ને કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યા છે. અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે, જેથી કરીને એમનું એક દિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ, આર્મી, નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ. એ તરફની શું કરિયરના પ્રોસ્પેક્ટ છે, કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ, એ માટે અમે આયોજન કર્યું છે. ભરૂચ, અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ 200 શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્ફલેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદુપરાંત આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે ને કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ, લિફલેટ્સ બધા મોકલ્યા છે. એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ, પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે. આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ એર શોને ખૂબ જ સરસ રીતે માણીએ. મિત્રો, આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી, પરંતુ એનો મૂળ હેતુ દરેકની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, વધુ ઊંડાણમાં બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે, એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે. અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શોને તક અને લાભ આપ્યા છે. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર.